શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, भयंकर गर्मी, परंतु આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ને આપણે બને એટલો પ્રયત્ન કરવાનો કે આ ગરમી, માનસી રાજા હતો એ વ્રજમાં આવ્યો એટલે એમણે એના પેલાને કહ્યું છે કે ચલો દર્શન કરવા જાય, તો મથુરા ગયા, તો કેશવરાયજીના મંદિરમાં ગયા, તો ઝરીના વસ્ત્ર, ઝરીના વાઘા ને હીરા મોતી રાજા આવવાના હતા, તો બહુ શિંગાર ભારે ને કર્યા હોય તો કાંઈક આપીને જાય. તો જોયું તો એને એમ થયું કે મને આટલી ગરમી થાય છે તો આ મૂર્તિ નથી, આ પ્રભુ છે, એને આ જરી અત્યારે પહેરી શકાય. તરત બહાર નીકળી ગયા, બધા મંદિરે આમ ગયા. પછી એણે સેનાપતિને કીધું હવે મારે ક્યાંય દર્શન નથી કરવા, અહીંયા ક્યાંય પ્રભુના તત્સુખનો વિચાર જ નથી. આવી કાળઝાળ ગરમીમાં આવા વસ્ત્ર ને આવા આભૂષણ. એટલે એના સેનાપતિએ કહ્યું કે અહીંયા ગોપાલપુરામાં ગિરિરાજ ઉપર સુંદર મંદિર સ્થિત થયું, ત્યાં પ્રભુ બિરાજે છે ગોવર્ધન. તમે એકવાર, તો કે ના હવે મારે ક્યાંય નથી કરવા, એકવાર કરી લો તમે, પછી મને કહેજો. તો ચડતા હતા ત્યાં જેટલી બધી ચંદનની સુગંધ ને ખસની સુગંધ ને ફુવારા ને ગુલાબ જળ છટકાયેલા ને ચારે બાજુ વાતાવરણની અંદર, અને ત્યાં પહોંચ્યા ત્યાં તો એનું આમ મન તરબતર થઈ ગયું. ઓહો, ઠાકોરજીને ખાલી આડબંધ કે તનિયો જ પહેરાવેલો, અને બધા કડીના શ્રૃંગાર અને ઓલા ફુવારા ને પછી ત્યાં જળના ઓલા ઘડા પધરાવે ને ગુલાબ જળ છાટેકા ને ખસના પેલા પડદા ને એના ઉપર જળ છંટકે ને વાતાવરણની અંદર એટલી બધી શીતળતા કે ત્યારે એસી નહોતા, પણ અત્યારના એસી તો નડે. ઓલા કુદરતી જે રીતે ઠાકોરજીને લાડ લડાવતા હતા, માનસી રાજાને એમ થયું મારું જીવન ધન્ય થઈ ગયું, અહીંયા ન આવ્યો હોત તો મારી જિંદગી ખોટી હતી, અહીંયા હું પામી ગયો. તો ગુસાઈજીએ રાગ ભોગને શિંગાર ઋતુ પ્રમાણે, અત્યારે આપણે જરીના કપડાં, વૈશાખ મહિનામાં લગ્ન હોય ને તો આપણે શું કહીએ, બાપા વૈશાખમાં લગ્ન ન હોય જ સારું. કેમ? કપડાં પહેરવાની, દાગીના પહેરવાની મજા જ ના આવે. એ જ વસ્તુ વસંત પંચમી કે ફેબ્રુઆરીમાં હોય કે નવેમ્બર ડિસેમ્બરમાં હોય તો આપણે બધા રાજી. એમ ઠાકોરજી પણ ચેતન છે. ઠાકોરજી કોઈ મૂર્તિ હોય તો તેને ઊભી રાખી દો ને, એને અરોગાવાની, એને નવડાવવાની, એને ખવડાવવાની, એને જારીજી ભરવાની, એને ફૂલના પેલા શ્રૃંગાર કરવાના, એને નાવમાં બેસાડવાના, એને ફૂલ કાંઈ જરૂર નથી. પણ ગુસાઈજીએ આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં આ બધું કેમ કર્યું છે? યથા દેહે તથા દેવ, તમે જેવી રીતે રહ્યો એમ ઠાકોરજીને રાખો. પહેલાં તો મને યાદ છે બધા હાથે વીંજણા બનાવતા. વીંજણા એટલે પેલા પંખા બનાવે, એમાં ઝાલર એવી હોય ને, એ ઝાલર જળમાં બોળે, અને ઠાકોરજી અરોગતા હોય તો બહારથી આમ વીંજણા ઢોળે તો ઓલી ઝાલરનું જળ હોય જે અત્યારે બધા આમ નહીં ફાઉન્ટેન ઉપરથી આવે છે, તો એ જળનો છંટકાવ થાય.
તો ઠાકોરજી અરોગતા હોય તો એને શ્રમ ન પડે. પહેલાં અત્યારે આ બધા ફાઉન્ટેન ને ફુવારા પહેલાં આવું કશું જ નહોતું. પેલું બધું આપણે હાથથી બધું કરતા હતા. અત્યારે બધું ઇલેક્ટ્રિક થઈ ગયું. સ્વિચ દબાવો એટલે ફુવારા ચાલે, સ્વિચ દબાવો એટલે પંખો ચાલો, સ્વિચ દબાવો એટલે એસી. ના, પહેલાં તો અમે જોયું છે બધું. અને એ પાછા કોટનના જ બનાવવાના. અંદર રૂ એવું નાખવાનું પ્રભુને ઠંડક રહે. 50 વર્ષ પહેલાં પ્રભુના જ તત્સુખનો વિચાર હતો. હવે આપણો ને પ્રભુનો બેનો, ઘણી વાર તો એકલો આપણો જ. તો અત્યારે ઉનાળામાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને વધુમાં વધુ શીતોપચાર. અત્યારે યમુના કિનારે નાવનાય મનોરથ થાય ને ફૂલ મંડળી આવે, આટલું મોટી ઓલી પરાત હોય, એમાં બધા પક્ષીઓ હોય ને એની અંદર ગુલાબ ને મોગરો ને. તો જેવી ઋતુ પછી આ વસ્તુ શિયાળામાં કામની નહીં. ઠંડીમાં તો યશોદા મૈયા ઠાકોરજીને બહાર જ ન કાઢે. ગાયો ભાંભરે, બછરા ભાંભરે, સખાઓને એમ થાય ચલ ને ખેલન કો ચલ. ગોપીઓને પણ માને ચિંતા થાય કે મારો લાલો બહાર જશે તો ઠંડી લાગી જશે. તો એ જ ભાવથી આપણે સેવા પ્રીત વ્રજ જન કી વ્રજ જન હિત પ્રગટાય, પ્રગટ હવે માર્ગ રીત દિખાય. તો વલ્લભે આપણને આ કીર્તન છે, માર્ગ રીત દિખાય પ્રગટ હવે. એક કીર્તન વાંચો ને તમે, ન આવડે બોલતા, ન આવડે રાગ બિહાગમાં જ, પણ તમે એક કીર્તન તમને સેવાની રીત બધી આપી છે અંદર. આપણે રાજકોટથી અહીં આવ્યા એટલે આપણે પ્રભુ નહોતા. પછી મહિનો 1.5 મહિનો થાય એટલે પિન્ટુ ત્યાં હતો. એટલે માં છે ને એટલે એમ થાય કે, એટલે બા મને એમ કે રોજ હરિરાયજી કૃત નિત્ય લીલા વાંચ, તાર ઘર ઠાકોરજી આવશે. મેં કીધું બા અમે એક રૂમમાં ભાડે રહીએ, 40માં રહીએ, અમારા ઘર ઠાકોરજી આવે. એ કે એ બધું ઠાકોરજી જોવાનું, તારે નહીં જોવાનું. તો ત્યારે શેમાં હોય એ મને નહોતી ખબર કે હરિરાયજી કૃત નિત્ય લીલા. એટલે મેં કીધું એ પુસ્તક ક્યાં મળે? મને કે એ ભણેલી નહોતી, એને કાળા અક્ષર કુહાડે માર્યા હતા. તો અંદર 15-20 પુસ્તક હતા, એમાંથી આ જ લઈ આવી. મને કે આમાં જો મંગળા, શ્રૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા આરતી ને સેન બધું જ છે. બસ તે વાંચ્યો જ કોઈ દી તને આ બધી ખબર પડે? એ કે બેટા આપણા ઘર ઠાકોરજી નહોતા ને ત્યારે મને કીધું હતું, મને તો આવડે નહીં. એટલે બધા બંગલે બોલતા હોય ને તો મને મોઢે થઈ ગયું. તો એનો રાગ બાએ મને પ્રાત સમય ઉઠ કઈ બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસા, કર સિંગાર મથનિયા ધોવી, અપનો અપનો દયો મથન કરે મોહન જસ ગાવે, સુમેર સુમેર હરિગુણ સગ. આખું અડધો કલાક એણે મને થોડો ભાવ બી સમજાવ્યો કે હરિરાયજીને જે લીલાના દર્શન થાય છે એ જ વર્ણન કર્યું છે. લઈ આવી અહીંયા, પણ અહીંયા બેસીને અઠવાડિયે 1-2 વાર માંડ થાય. છોકરાઓ નાના, ઓફિસ જવાનું, ટ્યુશન કરીએ, કામ માથે કરીએ, પણ 1-2 વાર કરતાં કરતાં રોજનો નિયમ થઈ ગયો. અને પ્રભુએ એવી કૃપા કરી કે સાવ એવામાં રહેતા હતા ત્યાં પ્રભુ પધાર્યા. અને આટલું નાનું મંદિર, એની અંદર પોઢવાનું ને એની અંદર સિંહાસન. ઠાકોરજીએ એવી વ્યવસ્થા કરી દીધી. આપણે એમ કહીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ. ના, પ્રભુ જ આપણા સુખનો વિચાર. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. સારું કરે ત્યાં મેં કર્યું અને કાંઈ ખોટું થાય ઠાકોરજી મારી હારે જ આવું કરે છે.
પ્રભુ માણસ બીજાનો દોષ જોઈને કોઈ આપણા માટે બોલ્યું હોય તો આપણે બોલ્યા વિના રહીએ જ નહીં. ઠાકોરજી માટે તો આજે બધા કેટલું બોલો બિચારાને કેન્સર થયું ને કોઈ દી મરને મર ન કયો, બોલો એને ભગવાને કાંઈ આવું થાય એટલે ભગવાન કરે. અને સારું થાય તો હું આટલું બધું ભણેલું છે એટલે બધું મેનેજ કરી લો. શું તું મેનેજ કરતી હતી? તમને નિમિત્ત બનાવે છે ને ત્યારે આપણે કરતા બની જાય છે, તો પ્રભુ આપણા દોષ સામું નથી જોતા. પ્રભુ દોષ સામું જુએ તો આપણા ઘરે બિરાજે જ નહીં. પ્રભુ કેવા કૃપાળુ છે. એક વૈષ્ણવ હતા, એ જમાનામાં એને 2 માળનો મોટો બંગલો, અને રાજકોટમાં ખાસ કરીને ઓલા બેલા ઈંટોને બેલા અને એવો પાકો બંગલો. હવે સંબંદર કે વ્યાપારી, હવે એના ઘરે દીકરાઓ એકનો એક, વહુ પરણીને આવી એટલે એના ઘરે 8 આમની સેવા. એટલે એના મા બાપે પૂછ્યું તમારે બધાને બ્રહ્મ એ ક્યાં છે, અને બધાય કંઠી પહેરે. પછી કે તમારે ત્યાં પ્રભુ બિરાજે છે. એટલે દીકરી એવું કીધું, એ જમાનામાં બોલાતું નહોતું. એ કે કાકા પહેલાંના જમાનામાં ભેગા રહેતા હોય ને, હું માનો મારા પપ્પા છે તો 3 ભાઈઓ ભેગા રહેતા હોય, મારા પપ્પા સૌથી નાના, એટલે જસીબેન ને મધુબેન ને બધા મારા પપ્પાને કાકા કહે. એટલે એ બધા પછી અમે આવીએ નાના હોય એટલે અમે કાકા જ કહીએ. એટલે કે કાકા તમે કહો ને બધું મારે કબૂલ મંજૂર, પણ કાકા વૈષ્ણવ ઘર ગોતજો, મારે અન્ય માર્ગીનું ખાવું ન પડે. એટલે ત્યારે ભાભુ ને બાપા ને બધા ભેગા રહેતા. એ કે સાચી વાત છે. એ કે મંજી આપણી દીકરી ક્યાંય બીજે જશે ને હોરવાઈ જશે કે. એટલે પૂછ્યું તમારા ઘરે પ્રભુ બિરાજે છે? એ કે હા. વાતે ગાતે બધું થઈ ગયું ને છેડા છોડવાની વાત આવી. એટલે એની સાસુ કે ગાડી ત્યાં નહીં જાય, રસ્તો એવો છે. એ કે છગન દાદા ગાડામાં જાઓ ને છેડી માતાજી ઓલીને ફાળ પડી. એટલે હવે એ જમાનામાં વરારે તરત નહોતું બોલાતું, અને નણંદ ને સાસુ એ જમાનાના એવા હતા કે તમારે 2 વાર અત્યારે સાસુએ વિચાર કરવો પડે કે આને કેવું કે ના કેવું. એટલે એના ઘરે એક બેન હતા 24 કલાક. એટલે એણે પૂછ્યું, એ કે માસી આપણા ઘર ઠાકોરજી ક્યાં છે ત્યાં દંડવત કરો. એ કે બેટા આપણે બધા સાંજે રામના ચોરે જઈએ, એ જ આપણા. અરે આને એમ થયું હવે આ તો ભરાઈ ગયા, લગ્ન થઈ ગયા, અને એ જમાનામાં તો હસ્તમેળાપ થઈને વળાવી દીધા. એટલે મા બાપ કાગળમાં લખતા, મને ખબર છે કે તને ન ફાવે તો કૂવો પૂરજે પણ બાપના ઘરે પાછી ન આવી. એટલે પછી ગાડું તો તૈયાર કર્યું ને પેલા ઓલી મસાલા આવતી, એ કે મોડું થાય તો આ. હું આણે વિચાર કર્યો કે મારા માતાજીએ જવાનું. એટલે એની સાસુ એને એ જમાનામાં 1.25 પાસેર મગ અને 1.25 પાસેર લાપસીનું આપ્યું, ને નણંદ ને નણદોઈ ને એને વર ને આ જણા, અને ભાણીને હારે લીધી. કે એ કે તાર ભાભીના હાથે પેલા મગ ઓરાવજે, લાપસી માતાજીને ઝારીને પછી પેલા તાર ભાભીને દેવડાવજે ને પછી. હવે ગાડામાં તો બેઠા, આને રડવું જ આવે. એટલે કે ભાભી હવે રડશો તોય તમને અમે થોડા પિયર મૂકી જવાના જ. આ સમજી ગઈ કે અહીંયા મારું કાંઈ નહીં હાલે. પણ એના નણદોય હતા ને એ હગો ભાઈ હોય એવો. એટલે રસ્તામાં બધા વોશરૂમ જોવા ગયા, એટલે આ એના નણદોય 2 બેઠા રહ્યા.
એટલે એના નણંદોએ કીધું, ભાભી તમે ભાભી નથી, મારા બેન છો, તમારા મનમાં શું વ્યથા છે? બેઠા ત્યારથી હિબકા ભરો છો, નથી તમે જળ લીધું કે નથી તમે કોઈ હારે બોલતા ઘૂંઘટ કાઢીને બેઠા છો કે તમે મને બેન કીધી મારા વીરા? અમારા ઘરે ઠાકોરજી બિરાજે ને મેં આ કાંઈ જોયું જ નથી, અને મારા માતાજી એ કે અમારા ઘરે આંઠી અમની સેવા છે, તો તમે કેમ આમાં માનો છો? એ કે અમે તમારે ભેગા આવ્યા જ, પણ અમે કઈ આ પ્રસાદ ન લઈએ કે. તો કહું એ કે બધું થઈ જશે, તમે ચિંતા કરો માં, તમે ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખો. એટલે પછી ઓલા લોકો આવ્યા, એટલે રસ્તામાં બંને બી હોશિયાર હતા, એટલે એણે આની નણંદ એટલે એની વો એ કે આપણે તો આવું કંઈ નહોતું કર્યું નહીં કે. એટલે નણંદ કે આપણે ક્યાં બધા માનીએ છીએ, આપણે તો ઠાકોરજી એટલે ઠાકોરજી છે, આપણે છેડાછેડી ઠાકોરજી સામે જ છોડવાની. તો કે ભાભીને એ કે ભાભીને ઘરે આંઠે એમની સેવા છે, તો કે ભાભીનું કેમ અહીંયા કર્યું? એ કે તો મારા ભાઈને બહુ ગમતી હતી, મેળામાં જોઈતી, એ નામ સરલા હતું જે છોકરી, એટલે ભાઈએ કીધું હતું કે બેન મારે, એટલે અમારા ઘરના ખોટું બોલ્યા. એટલે કે મેં તારી યાર આવું કર્યું હોત, ખોટું બોલ્યો હોત, તો તને ને તારા ઘરનાને કેવું થાત? પણ એ કે તમે એવું કરો એવા જ નથી. હું તમારા ઘરે એ કે આપણી લાલી કેટલા વર્ષની થઈ? 10 વર્ષથી સાસરે છું, મને ત્યાં સાસરા જેવું લાગતું જ ને, કારણ કે ઘરે ઠાકોરજી બિરાજે એવો ઝઘડવાનો, ખોટા લગાડવાના, ટોંટ મારવાનો ટાઈમ જ. તો કે તો તમારા ઘરે બ્રહ્મ સંબંધ છે તો ઠાકોરજી કેમ નથી? એ કે અમને ગામના ચોરામાં રામમાં વિશ્વાસ છે. હવે આ બધું સાંભળે ને હિબકા ભરે. એ કે તને એક વાત કરું, ભાભીને આપણા ઘર જેવું છે, એ માતા મહાદેવમાં માનશે નહીં, એ ત્યાં કાંઈ કરશે નહીં. એટલે એનો વર એકદમ સરળ હતો, એના ગમતી હતી, મેળામાં જોઈતી, એટલે એણે નક્કી કરી દીધું કરીશું અહીંયા. એટલે એના વરે કીધું જીજાજી કાંઈક રસ્તો કાઢો. ત્યારે એને બેને રસ્તો કાઢ્યો. પ્રભુ ક્યાં ક્યાં કેવી કૃપા કરે છે.